છું રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં મંથન તેજ થઈ ગયું છે। રાજ્યસભાની ખાલી થનારી બેઠકો માટે સંભવિત ચહેરાઓને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે। રાજકોટથી અંજલિ રૂપાણીને સ્થાન મળે તેવી પણ સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે। તો લેઉવા પટેલ સમાજમાંથી નરેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે। આદિવાસી પ્રતિનિધિત્વને પ્રાધાન્ય અપાય તેવી પણ પ્રબળ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। ઉમેશ રાઠવા અને હર્ષદ વસાવાના નામ પણ ચર્ચામાં છે। એક આદિવાસી ઉમેદવારને રાજ્યસભામાં સ્થાન મળે તે પણ નિશ્ચિત છે। સાંસદ નરહરી અમીનને રિપીટ કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાત બહારથી કોઈ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ શકે છે। તો આપ જુઓ, રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યસભાના સાંસદો છે તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને હવે આ ચૂંટણીને લઈને મંથન થઈ રહ્યું છે। કયા નામો કયા ચહેરાઓ રાજ્યસભામાં મોકલી શકે છે, કેટલાક સંભવિત નામો છે તેની ચર્ચાઓ તેજ થઈ રહી છે। ખાલી થનારી બેઠકો માટે સંભવિત ચહેરાઓ, રાજકોટથી અંજલિ રૂપાણીને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ। એક આદિવાસી ઉમેદવારને રાજ્યસભામાં સ્થાન મળે તે નિશ્ચિત છે। ગુજરાત બહારથી પણ કોઈ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ શકે છે, સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। સંવાદદાતા હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, રાજ્યસભાની ચૂંટણી અને તેની જાહેરાત અને તેની સાથે જ હવે નામોની ચર્ચાઓ તેજ થઈ રહી છે, કોઈ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ શકે છે, એટલે નવું નામ પણ કોઈ આવી શકે છે સામે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે આ વખતેની રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટણી કેવી થશે એ મહત્વનું બિલકુલ નથી રહ્યું, કારણ કે સંખ્યાબળની રીતે 4 બેઠક જે છે એ 4 બેઠક ભાજપને મળશે। પણ સૌથી વધારે મહત્વનું એ છે કે ભાજપ આ બેઠકો ઉપર કોને સીધી રીતે રાજ્યસભામાં મોકલે છે, કારણ કે 4 બેઠક ભાજપ જીતેલી છે એવું અત્યારથી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે સંખ્યાબળ છે અને શક્ય હશે તો ચૂંટણી પણ નહીં થાય। એટલા જ માટે નામોની ચર્ચા વધારે જોર પકડ્યું છે અને સૌથી વધારે ભાજપ આશ્ચર્ય આપે એમાં કોઈ નવાઈ રહી નથી, કારણ કે ભાજપ દર વખતે આશ્ચર્યજનક નામો આપતી હોય છે। એ અંતર્ગત આ વખતે પણ ભાજપ આશ્ચર્યજનક નામ આપશે, પણ જે પ્રકારના વર્તમાન સંજોગો છે, રાજનીતિ છે અને 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે તેના જ પરિપ્રેક્ષમાં આ નામોની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। અત્યારે જે 4 બેઠક છે એ 4 બેઠકમાંથી 3 બેઠકો ભાજપ પાસે છે। એટલે પહેલાં તો આ જે બેઠકો છે, રામ મોકરિયા સૌરાષ્ટ્રથી, રમીલાબેન બારા આદિવાસી મહિલા છે અને સાથે સાથે નરહરી અમીન છે। એટલે સીધી રીતે જોવા જઈએ તો આ બેઠકોમાંથી આ 3 ઉમેદવારોમાંથી રિપીટ થવાની શક્યતા બિલકુલ નહિવત માનવામાં આવી રહી છે। એટલે એકમાત્ર નામ એવું છે કે કદાચ નરહરી અમીનને રિપીટ થઈ શકે। આ ઉપરાંત જોવા જઈએ તો આદિવાસીમાંથી, કારણ કે નર્મદા અને ભરૂચ જે આદિવાસી પટ્ટો છે અને જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે જે જગ્યાએ કાઠું કાઢવામાં સફળતા મેળવી છે, એટલે ત્યાંથી એક દિગ્ગજ આદિવાસી નેતા રાજ્યસભામાં જશે એ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે। આમ સીધી રીતે જોવા જઈએ તો 2 નામો એમાં સૌથી વધારે મહત્ત્વના માનવામાં આવે છે। એક હર્ષદ વસાવાનું નામ છે, બીજું નામ ઉમેશ રાઠવાનું છે। સ્વાભાવિક છે કે હર્ષદ વસાવા પાસે એક લાંબો રાજકીય અનુભવ પણ છે અને યંગ પણ છે, એટલે આ એક નામની શક્યતા પ્રબળ અત્યારે માનવામાં આવી રહી છે, કારણ કે 2027માં તેઓ સ્થાનિક કક્ષાના રાજકારણમાં પણ વિપક્ષને માત આપી શકે એ પ્રકારની શક્તિઓ ભાજપ એમનામાં જોવે તો નવાઈ નહીં। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ગુજરાતમાં રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ રહ્યું છે અને પાટીદારોમાં સૌથી મોટું નામ જો કોઈ હોય જે અત્યાર સુધી બિન રાજકીય રહ્યું છે એ ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલનું છે। એટલે નરેશ પટેલને પણ શક્યતા રાજ્યસભામાં ભાજપ તરફથી મોકલવાનો પ્રયત્ન થાય તો એમાં પણ નવાઈ નહીં। અને આમ પણ જોવા જઈએ તો ખોડલધામમાં
અનાર પટેલ એટલે કે આનંદીબેન પુત્રીની એન્ટ્રી થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક થોડાક દિવસો પહેલાં પણ નરેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું કે હવે તેઓ આ સંસ્થાઓમાંથી મુક્ત થશે, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ રાજકારણમાં આવે અને રાજ્યસભામાંથી ભાજપની ટિકિટ ઉપર સીધી એન્ટ્રી મેળવે તો પણ નવાય નહીં. બીજું એક નામ એવું સામે આવી રહ્યું છે કે જે ભાજપ માટે વર્ષોથી કામ કર્યું છે, ભાજપમાં જ તેઓ સક્રિય રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાત ભાજપમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનું સ્વાભાવિક છે કે આ નામ એવું છે કે એના જ કારણે તેમનું જે બલિદાન છે, તેમને પ્લેન કેસમાં મૃત્યુ થયું છે, ત્યારે તેની સાચી શ્રદ્ધાંજલિ બની શકે તો ભાજપ ક્યાંક ને ક્યાંક એમના પરિવારમાંથી ટિકિટ આપીને પણ રાજ્યસભામાં મોકલે તો નવાય નહીં. સ્વાભાવિક છે કે અંજલિ રૂપાણી પોતે એમના ધર્મપત્ની તેઓ પણ સક્રિય ભાજપના સભ્ય રહી ચૂક્યા છે, તેઓ એક પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે, એટલે એક એમનું નામ છે અને જો આશ્ચર્ય સર્જવામાં આવે તો તેમનો પુત્ર વિજય રૂપાણીનો પુત્ર એને પણ રાજ્યસભામાં મોકલી શકાય, કારણ કે યંગ જનરેશન છે અને યંગ જનરેશનને મોકલવાની વાત આવે તો સૌરભનું નામ પણ, ઋષભનું નામ પણ રાજ્યસભામાં જઈ શકે એવું અત્યારે માનવાને કારણ છે. જો કે ચોક્કસ એવું કહી શકાય કે 4 બેઠક ભાજપને મળવાની છે અને ભાજપના કારણે દિલ્હીથી સીધી વ્હાઇટ કાર્ડ એન્ટ્રી પણ ગુજરાત બહારના એક ઉમેદવારની થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ માનવામાં આવી રહી છે. આ વ્હાઇટ કાર્ડ એન્ટ્રી અને 4 જે નામ છે એ નામની વાત કરીએ તો ગુજરાતનો પરિપ્રેક્ષ છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, આ 4 નામ એમના ની મોહર લાગશે એ પછી જ ફાઇનલ થશે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના રાજ્યસભામાંથી અત્યારે જે 4 નામની ચર્ચા છે, 8 તારીખે અંતિમ દિવસ છે ઉમેદવારી ફોર્મ ભરવાનો અને એવી એક શક્યતા જોવામાં આવી રહી છે કે ભાજપના 4 ઉમેદવાર એક સાથે 6 કે 7 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવા વિધાનસભા પહોંચશે. એટલે ત્યાંને એને દિવસે ક્લિયર થઈ જશે કે આ 4 ઉમેદવારો જે ઉમેદવારી ફોર્મ ભરશે એ વિજેતા બનશે. જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સંભવિત નામો છે એ અત્યારે ચર્ચાઈ રહ્યા છે, કારણ કે રાજ્યસભાની ચૂંટણી અને તેને લઈને રાજકોટથી અંજલિબેન રૂપાણીને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ. લેઉવા પટેલ સમાજમાંથી નરેશ પટેલનું નામ પણ સતત ચર્ચામાં આવી રહ્યું છે. આ સિવાય બહારથી પણ એક નામ હોઈ શકે છે.